નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ ભગવદ્ ગીતા શ્લોક ક્રમાંક 44 અધ્યાય 1. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજનમુદ્યતા. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજનમુદ્યતા. અહો બત મહત પાપમ કર્તુમ વ્યવસિતા વયમ યદ્રાજ્ય સુખ લોભેન હંતુમ સ્વજનમુદ્યતા. અહો અરે બત તે કેવું વિચિત્ર છે. મહત મહાન પાપમ પાપ કર્મ કર્તુમ કરવા માટે વ્યવસિતા નિશ્ચય કર્યો છે. વયમ અમે યત કારણ કે રાજ્ય સુખ લોભેન રાજ્ય સુખના લોભથી હંતુમ હણવા માટે સ્વજનમ પોતાના સંબંધીજનોને ઉદ્યતા તત્પર થયેલા. અનુવાદ: અરે આ તે કેવું આશ્ચર્ય છે કે અમે બધા મોટું પાપ કર્મ કરવા માટે તત્પર થયા છીએ. રાજ્ય સુખ ભોગવવાના લોભવશ થઈને અમે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. તાત્પર્ય: સ્વાર્થથી દોરવાયેલો મનુષ્ય પોતાના જ સગા ભાઈ, બાપ કે માતાનો વધ કરવા જેવા પાપ કર્મ કરવા તત્પર થઈ જાય છે. દુનિયાના ઇતિહાસમાં આવા અનેક ઉદાહરણો છે, પરંતુ અર્જુન ભગવાનનો સચ્ચરિત્ર ભક્ત હોવાથી સદાચાર પ્રત્યે હંમેશા સજાગ રહે છે અને તેથી આવા કર્મો ન કરવાની કાળજી રાખે છે. શીલ પ્રભુપાદ કી. સ્વાગતમ ઉપસ્થિત સર્વ શ્રોતાગણ, વૈષ્ણવજન એવં મહાનુભાવોનું. શ્રીમદ્ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય ઉપર ઘણા સમયથી આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો 1.43ની અંદર અર્જુને જે પ્રકારે યુદ્ધની અનર્થ પરંપરાનું જે વર્ણન કર્યું છે કે જ્યાં 9 પ્રકારની વિષય વસ્તુઓની ચર્ચા આપણે કરી. યુદ્ધથી લઈ અને પિતૃઓના નરકવાસ સુધી અર્જુને જે ક્રમ આખો બતાવ્યો છે અને અર્જુન એની સત્યતા સ્થાપિત કરવા માટે 43 નંબર શ્લોકમાં કહે છે કે મેં જે પણ પક્ષ રાખ્યો છે આ ગુરુ પરંપરા દ્વારા મેં સાંભળ્યું છે.
એવું નથી કે મારા મનમાં જે વિચારો ઉઠ્યા છે તરંગીપણે કોઈ અર્જુન આવી વાત કરી રહ્યા છે. તો શાસ્ત્ર સહમતિ હોવા છતાં પણ અહીંયા અર્જુન બાહ્ય ભાવને પ્રાપ્ત છે અને એટલા માટે વિશેષ રૂપથી સહી મર્મ જે છે એ અર્જુનની સમજમાં નથી અને મોહના કારણે એ બાહ્ય આવેશને લઈ અને અર્જુનના મનની અંદર આ વાત આવી કે યુદ્ધના અનર્થોનું પરિણામ એ છે કે મારા જે પિતૃઓ છે અથવા અહીંયા જે પણ લોકો ઉપસ્થિત થયા છે એના જે પિતૃઓ છે આને નરકવાસ તો નિશ્ચિત થશે. યુદ્ધનું આવું પરિણામ છે. અને આજનો જે શ્લોક છે એમાં અર્જુન આની અસર શું થઈ છે, યુદ્ધના પરિણામની ચર્ચાને સમાપ્ત કરી અને એ જે વિચાર, જે ભાવ અર્જુનની અંદર આવ્યા તો એની અર્જુન ઉપર શું અસર છે એની ચર્ચા આપણે આજના શ્લોકમાં કરવાની છે. સૌથી મહત્વપૂર્ણ વાત બીજી અહીંયા એ છે કે ભગવાન બિલકુલ શાંતિથી સાંભળી રહ્યા છે. અર્જુન જેટલું બોલે છે એકદમ ધ્યાનપૂર્વક ભગવાન સાંભળે છે. તો આનાથી એક વાત સિદ્ધ છે કે આ વક્તાનો ગુણ છે. કોઈ પણ વ્યક્તિ એવું વિચારે કે મારે બોલવું છે તો એની પહેલાં એની અંદર સાંભળવાનો ગુણ હોવો જરૂરી છે. કે જ્યારે કોઈ વ્યક્તિની વાતને ધ્યાનપૂર્વક સાંભળે છે તો એની ઉપર એ વિચાર કરી શકે કે મારે આને ઉત્તર શું આપવાનો છે. તો જેનામાં સાંભળવાનું ધૈર્ય નથી આ ક્યારેય વક્તા બની શકે નહીં. પહેલો ગુણ છે કે એક સારો શ્રોતા એ ભવિષ્યનો સારો વક્તા બને છે. કારણ એક પ્રશ્ન મનમાં થાય કે ભગવાન આ પ્રથમ અધ્યાયને એટલે કે અર્જુનની દલીલને આટલું ધ્યાનથી શા માટે સાંભળે છે? કારણ કે ભગવાનને ખબર છે કે મારે પછી આખી ગીતામાં આના ઉત્તર આપવાના છે. તો અર્જુનના પ્રશ્ન જ યદી જો ભગવાનને ખબર નહીં હોય તો એ ઉત્તર શું આપે? કોઈ વ્યક્તિએ પોતાની વાત કરી છે ને એને આપણે ધ્યાનથી સાંભળી નથી તો એનો ઉત્તર શું આપશું આપણે? આ સમસ્યા છે. એટલા માટે ભગવાન ધ્યાનથી સાંભળે છે કે મારે બહુ 18 અધ્યાય સુધી કહેવાનું છે અર્જુનને. તો ગીતા સાંભળવાનું આ એક લક્ષણ છે. બીજું કે અર્જુને જે વિચાર કર્યો યુદ્ધના પરિણામ ઉપર એનાથી અર્જુનની અંદર જે વિષાદ પ્રગટ થયો છે, જે શોક છે, આ વિષાદ તીવ્ર થઈ રહ્યો છે ધીરે ધીરે. અને એટલો તીવ્ર છે કે અર્જુન આ શ્લોકની અંદર એ ભાવને પ્રગટ કરે છે. એનો અર્થ કે આ કોઈ સાધારણ વાર્તાલાપ નથી કે ભાઈ બે વ્યક્તિ ઊભા હતા અને ડિસ્કશન કરી રહ્યા છે. બહુ ગંભીર વિષય ઉપર ચર્ચા છે. કારણ કે આ શ્લોકની અંદર અર્જુનનો બોલવાનો ભાવ પણ બદલાઈ રહ્યો છે ધીરે ધીરે. કારણ કે શોકની તીવ્રતા વધી રહી છે. તો અહીંયા અહો શબ્દ એ અર્જુનની તીવ્રતાને વ્યક્ત કરે છે. અહોનો ભાવ આશ્ચર્યવાચક છે. અર્જુનને આશ્ચર્ય થઈ રહ્યું છે અને પછી તરત જ બત શબ્દનો પ્રયોગ કર્યો છે. એનાથી અર્જુનનું દુઃખ વ્યક્ત થઈ રહ્યું છે. અહો આશ્ચર્યવાચક છે અને બત દુઃખવાચક છે. અર્જુનને આશ્ચર્ય એટલે થાય છે કે અમારા જ સ્વજનોને મારવા માટે અમે ઊભા થઈ ગયા. જે સ્વજનો સાથે આનંદ કરવા જેવો છે એને માટે તો અમે પ્રયાસ કરીએ છીએ અને આખો સંસાર એના માટે પ્રયાસ કરે છે. પણ અહીંયા સમસ્યા શું છે? અર્જુન કહે છે જેની સાથે આનંદ ભોગ કરવાનો છે એને અત્યારે અમે શું કરીએ છીએ? મારવાની તૈયારી કરીએ છીએ. અને મારવાની પણ તૈયારી શા માટે?
યદ રાજ્ય સુખ લોભેન, કે અમારી અંદર એક લોભ આવ્યો છે. શેનો લોભ છે? રાજ્ય અને રાજ્યથી પ્રાપ્ત થવાવાળા સુખનો. આ બે વસ્તુનો લોભ જે છે એના કારણે અમે અમારા સ્વજનને મારવા માટે તૈયાર થઈ ગયા. તો આ કેટલું મોટું આશ્ચર્ય છે, વિચારણીય છે. તો અહીંયા સમજવાનો ભાવ એ છે કે અર્જુન જે વિચાર કરે છે એ વિચાર એ છે કે રાજ્ય અને સુખના લોભ માટે જો કોઈને મારવાનો પ્લાનિંગ થાય, અર્થાત જેની તૈયારી અમે કરી રહ્યા છીએ, તો આ વાસ્તવમાં આશ્ચર્ય છે. એ સમયમાં તો છે જ, કારણ રાજા કુલશેખર આલવાર, જે આલવાર દ્વાદશ આલવાર જે છે એમાં એક આલવાર છે રાજા કુલશેખર આલવાર, અને એમણે એક સુંદર ગ્રંથ લખ્યો છે મુકુંદમાલા સૂત્ર. એમાં એક વાત કહે છે કે અહો આશ્ચર્યમ મનુષ્ય લોકે, આ મનુષ્ય લોકમાં એક આશ્ચર્ય છે. અને આશ્ચર્ય શું છે? વિષમ પિબંતમ, લોકો વિષ પીવે છે, સુધા પરિત્યજ્ય. સુધા કે છે અમૃતને, અને અમૃતને છોડી દે છે લોકો. આશ્ચર્ય છે કે નહીં? અચ્છા, સંસારની અંદર વિષ શું છે? વિષય ભોગ છે. અને સુધા અર્થાત અમૃત શું છે? ભજન. તો લોકો ભજનનો ત્યાગ કરે છે અને વિષય ભોગને સ્વીકારે છે. કેવું આશ્ચર્ય છે! રાજા કુલશેખર આલવાર જોઈ રહ્યા કે દુનિયાની સ્થિતિ તો જુઓ, વિષયને ગ્રહણ કરે છે, મતલબ વિષ પી રહ્યા છે અને અમૃતને છોડી રહ્યા છે. તો આશ્ચર્ય છે કે નથી? ઓકે, પણ આશ્ચર્ય થાય કોને? હવે મહત્વનો પ્રશ્ન એ છે. અર્જુનને થયું, રાજા કુલશેખર આલવારને થયું, તો આશ્ચર્ય એને થાય જે પરિભાષા જાણે છે અથવા જેની અંદર વિવેક બુદ્ધિ છે. વિષ અને અમૃતની પરિભાષા જે લોકો જાણતા નથી, આને ક્યારેય આશ્ચર્ય નહીં થાય. અને એટલા માટે સંસારમાં જે મળી રહ્યું છે એમાં જે લોકો ચાલી રહ્યા છે એને કોઈ આશ્ચર્ય નથી. કેમ? કારણ કે જે છે એ બધું બરાબર છે. રાજા કુલશેખર આલવારને કેમ થયું? કારણ કે એ વિષને પણ જાણે છે અને અમૃતને પણ જાણે, બંનેની પરિભાષા જાણે છે. અને એટલા માટે લોક વ્યવહારને જોઈ અને રાજા કુલશેખર આલવાર એ વિચાર કરે છે કે આમાં કંઈક તો ગડબડ છે, આશ્ચર્ય થઈ રહ્યું છે એને. બીજી વાત કે આ પ્રસંગ જે છે જ્યાં અર્જુન અને દુર્યોધન સામસામે ઊભા છે, તો જો આશ્ચર્ય અહીંયા પણ બંનેને છે, અર્જુનને પણ છે અને દુર્યોધનને છે. દુર્યોધનને આશ્ચર્ય એ છે કે આ બે ઊભા ઊભા ચર્ચા શું કરે છે, લડાઈ પ્રારંભ કેમ નથી કરતા? હે ને, યુદ્ધના મેદાન ઉપર આવીને આટલું મોટું ડિસ્કશન. દુર્યોધન એ આશ્ચર્યમાં છે. અને અર્જુનનું આશ્ચર્ય એ છે કે સ્વજનોને મારવા એ પાપ છે. તો દુર્યોધન આ કેમ સમજતો નથી આ પાપ કરવા ઊભો થયો છે? અહીંયા અર્જુનના મનમાં આશ્ચર્ય છે. તો બેય સાઈડથી આશ્ચર્યચકિત છે બંને લોકો. પણ એક વિચાર એ છે, સિદ્ધાંત એ કહે છે કે જ્ઞાન શક્તિ ઉપર કૃપા શક્તિ હંમેશા હાવી હોય છે. આનો ઉદાહરણ દામોદર લીલાની અંદર તમે જુઓ તો નારદ મુનિએ શ્રાપ આપ્યો નળકુંવર અને મણિગ્રીવને. કુબેરના જે બે પુત્રો હતા, નિર્વસ્ત્ર અવસ્થામાં મંદાકિનીની ધારામાં સ્નાન કરતા હતા. નારદ મુનિ નીકળ્યા અને નારદજીએ જોયું કે આ બે જે સ્થિતિમાં અહીંયા છે આ ભારી ભયાનક સ્થિતિ છે. તો નારદ મુનિ એને શ્રાપ આપી દીધો વૃક્ષ બનવાનો. અચ્છા, ભગવાનને જ્યારે યશોદાજીએ બંદી બનાવ્યા
અને ભગવાને એ ઉખલને લઈને જ્યારે એ આંગણામાં નીકળ્યા તો ભગવાનની દ્રષ્ટિ ગઈ બે વૃક્ષો ઉપર. અને ભગવાને એને જોઈને વિચાર કર્યો કે આ તો ઓલા બે છે, નળકુંવર અને મણિગ્રીવના પુત્રો છે. અચ્છા, ભગવાન એ જાણે છે કે આણે અપરાધ કર્યો છે. કોનો અપરાધ કર્યો છે? નારદજીનો. કે નારદજીની વાત નહીં સ્વીકાર કરી અને આ બંનેએ જે અપરાધ કર્યો છે, છતાં નારદ મુનિ આની ઉપર કૃપા કરી છે. એણે કીધું ને કે દ્વાપર યુગની અંદર જ્યારે ભગવાનનો સ્પર્શ થશે તો તમારી મુક્તિ થઈ જશે બેયની. તો એ અપરાધનું જ્ઞાન છે ભગવાનને કે આ નળકુંવર મણિગ્રીવનો અપરાધ થયો છે, ભગવાન જાણે છે. પણ ભગવાનની દ્રષ્ટિ ક્યાં છે? નારદજીની કૃપા ઉપર છે. કે નહીં, નારદજીએ કૃપા કરી છે નાની ઉપર, તો ભગવાને કીધું કે મારા ભક્તએ કૃપા કરી છે તો હું કેમ નહીં કરું. તો ભગવાને કૃપા કરી અને બેયને મુક્ત કરી દીધા, નળકુંવર મણિગ્રીવને. તો દામોદર લીલામાં સિદ્ધાંત છે. પણ હવે મનમાં એક પ્રશ્ન થાય કે ભાઈ દુર્યોધનને આશ્ચર્ય થાય એમાં કાંઈ નવું નથી. કેમ? કારણ કે આપણને ખબર છે એ તો લડવા જ આવ્યો છે. અને એને આશ્ચર્ય છે એટલા માટે કે યુદ્ધ ચાલુ કેમ નથી થતું. પણ એક પ્રશ્ન આપણા મનમાં એ આવે કે અર્જુન માટે આ પહેલું યુદ્ધ તો નથી. પહેલી વાર તો અર્જુન લડવા માટે આવ્યા નથી. તો આની પહેલા જે યુદ્ધ અર્જુને કર્યા એમાં અર્જુનને કેમ આશ્ચર્ય થયું નહીં ક્યારે? આજે કેમ? તો આચાર્યગણ એના બે કારણ બતાવે છે. પહેલું, જે અર્જુન આ શ્લોકમાં કહી રહ્યા છે, યદ રાજ્ય સુખ લોભેન. પહેલું કારણ એ છે કે આ યુદ્ધ જે છે એ ન તો રાજ્ય માટે હતા ન તો સુખ માટે હતા. પણ અત્યારનું જે યુદ્ધ છે એમાં અર્જુનને દેખાય છે આ રાજ્ય અને સુખ માટે થઈ રહ્યું છે. તો આની પૂર્વના યુદ્ધમાં અર્જુનનો આ ભાવ નહોતો. ન તો કોઈ રાજ્ય લેવાની ઈચ્છા હતી, ન તો કોઈ સુખની કામના હતી. કર્તવ્ય રૂપમાં યુદ્ધ કર્યા એમણે. બીજું કારણ એ છે કે જેટલા યુદ્ધ અર્જુને કર્યા એમાં કોઈ સંબંધી નહોતા. અહીંયા તો બધા ડાયરેક્ટ સંબંધીઓ ઊભા સામે. તો પૂર્વના યુદ્ધમાં કોઈ સંબંધી નહોતા. તો આ બે કારણ છે કે જેના કારણે અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર નથી. અથવા એને આશ્ચર્ય થઈ રહ્યું છે કે આ યુદ્ધ મારે શા માટે લડવું જોઈએ. તો આ પહેલું યુદ્ધ એવું છે અર્જુનના જીવનમાં કે જ્યાં એને રાજ્ય અને સુખનો લોભ દેખાય છે. અને કોનાથી? પોતાના સ્વજનોથી. તો જે બે સિદ્ધાંત આશ્ચર્યનું કારણ છે એ બંને અર્જુનમાં ઘટિત થઈ રહ્યા છે. અહીંયા રાજ્યની પ્રાપ્તિ એક લક્ષ્ય પણ છે અને સામે ઊભા રહેવાવાળા વ્યક્તિઓ છે એ પોતાના સ્વજન પણ છે. પહેલાંના યુદ્ધમાં આવું હતું નહીં. તો આપણે થોડો વિચાર કરીએ કે અર્જુને પહેલાં કયા કયા યુદ્ધ ઉપર અનુભવ લઈ લીધો છે. તો સૌથી પહેલાં અર્જુનના જીવનમાં યુદ્ધ થયું રાજા દ્રુપદ સાથે. દ્રોણાચાર્યએ જ્યારે દક્ષિણા માગી તો એ દક્ષિણામાં એણે દ્રુપદને હરાવવાની વાત હતી. તો રાજા દ્રુપદ સાથે યુદ્ધ થયું. રાજા દ્રુપદને બંદી બનાવ્યા. બંદી બનાવી દ્રોણાચાર્યને સોંપી દીધા. અને એ રાજ્ય જે છે એનો અધિકાર કોની પાસે આવ્યો? દ્રોણાચાર્ય પાસે. અડધું રાજ્ય દ્રુપદને પાછું આપ્યું ને અડધું રાજ્ય દ્રોણાચાર્ય લીધું. તો આમાં અર્જુનનો તો કોઈ સ્વાર્થ નથી અને કોઈ સ્વજન પણ નથી. તમે વિચારશો કે નહીં સસરા તો છે ને દ્રુપદ, પણ એ પછી થયા. પહેલા ક્યાં ખબર હતી કે આ સસરા થવાના, નહીં તો અર્જુન થોડા લડે. નહીં, પણ કર્તવ્ય છે તો અર્જુને પૂર્ણ કર્યું છે. ઓકે, પછી બીજું યુદ્ધ થયું દ્રૌપદીના સ્વયંવર વખતે. સ્વયંવર સમયે અર્જુને યુદ્ધ કર્યું, કારણ કે જેટલા પણ રાજાઓ હતા એ બધાને આશ્ચર્ય થયું કે ભાઈ આણે કેવી રીતે જીતી લીધી દ્રૌપદીને. તો એની સાથે યુદ્ધ કરવા માટે આવ્યા. છતાં અર્જુનના આ બે ક્રાઇટેરિયા ત્યાં પણ પૂરા નથી થયા. ઓકે, ત્રીજું એક વર્ણન મહાભારતમાં છે કે સ્વર્ગ ઉપર રાક્ષસોએ આક્રમણ કર્યું હતું જેનું નામ હતું નિવાત કવચ. 60,000ની સંખ્યા હતી એની. નિવાત કવચ અસુરો જે છે. તો દેવતાઓએ સહાયતા માટે અર્જુનને બોલાવ્યા
એણે અસુરોને હરાવી દીધા અને સ્વર્ગ ઉપર વિજય પ્રાપ્ત કર્યો. તો કાયદેસર અર્જુન રાજા બને સ્વર્ગના, પણ અર્જુનને કોઈ લાલચ નથી, ન તો રાજ્યની ન તો સુખની. આજે લોકો સ્વર્ગ જવા માટે કેટલી પડાપડી કરે છે કે જાય કે ન જાય, પણ ફોટામાં તો લખી જ દે છે સ્વર્ગવાસ. મતલબ એક વસ્તુ કન્ફર્મ છે કે લોકોની કામના છે કે જવાનું તો સ્વર્ગમાં જ છે. અર્જુનમાં નથી, જીત્યું છે એણે સ્વર્ગને, પણ છતાં અર્જુનમાં આ કામના નથી. ઓકે, એકવાર યુદ્ધ થયું હતું ઇન્દ્રપ્રસ્થ. ઇન્દ્રપ્રસ્થમાં જ્યારે પાંડવો વાસ કરતા હતા એ સમયે એક બ્રાહ્મણની ગાય કોઈ ચોરી કરી જતા હતા, લૂંટારવો હતા. તો અર્જુને એની હારે યુદ્ધ કરી અને એ જે ગાય છે એ કોને આપી પાછી? બ્રાહ્મણને, જેની ગાય ચોરી થઈ છે એને. એક યુદ્ધ મહાભારતમાં વર્ણન છે અર્જુનનું શિવજીથી યુદ્ધ થયું છે. તો શિવજીથી જ્યારે યુદ્ધ થયું તો એ સમયે એ યુદ્ધમાં પણ કોઈ રાજ્યની કામના નથી કે કોઈ લોભ નથી. તો કેવલ અર્જુનની પરીક્ષા માટે હતું, પણ એણે શિવજીને પણ ત્યાં પરાસ્ત કર્યા છે અર્જુને. એકવાર દ્વૈત વનમાં બન્યું એવું કે દ્વૈત વનમાં જ્યારે પાંડવો વાસ કરતા હતા તો દુર્યોધનને ખબર પડી કે આ લોકો ન્યા છે. તો દુર્યોધનને થયું કે ચાલો સેના લઈને જઈએ અને આને થોડા હેરાન પરેશાન કરીએ. તો અર્જુનના એક મિત્ર છે ચિત્રરથ નામના ગંધર્વ, એને ખબર પડી. તો દુર્યોધનને પહેલા જ બંદી બનાવીને ઉપાડી ગયો. યુધિષ્ઠિર મહારાજને ખબર પડી દુર્યોધનને બંદી બનાવ્યો છે, તો એણે અર્જુનને કીધું જાઓ અને એની હારે યુદ્ધ કરો. દુર્યોધન એ તો આનો શત્રુ છે. અર્જુન કે લઈએ સારું છે ને, આપણે શું વાંધો છે, આમે આપણને હેરાન કરવા જ આવતો હતો ને. તો યુધિષ્ઠિર મહારાજે કીધું કે નહીં, આપણે અંદરો અંદર લડાઈ હોય ત્યારે 100 કૌરવ ને 5 પાંડવોની વાત છે, પણ બહારનો કોઈ આવે ત્યારે આપણે 105 છીએ પાછા, હે ને. તો યુધિષ્ઠિર મહારાજના કહેવાથી અર્જુને યુદ્ધ કર્યું ગંધર્વ સાથે, મિત્ર છે છતાં, અને આ દુર્યોધનને મુક્ત કરાવ્યો. તો આ રીતે અર્જુનના 6 યુદ્ધ પ્રસિદ્ધ છે મહાભારતની અંદર. પણ આ 6 યુદ્ધમાં ન તો અર્જુનને રાજ્યની લાલસા છે, ન સુખનો લોભ છે. એક કર્તવ્યના રૂપમાં અર્જુને આ 6 યુદ્ધને સમાપ્ત કર્યા છે કે ભાઈ આ મારું કર્તવ્ય છે તો મારે આ યુદ્ધ કરવું જોઈએ. અચ્છા, ભગવાનના ચરિત્રમાં જો જોવામાં આવે, કૃષ્ણ લીલામાં અથવા રામલીલાની અંદર, તો ત્યાં પણ ભગવાન મથુરા ગયા અને મથુરાની અંદર જઈ અને ભગવાને કંસનો વધ કર્યો. અચ્છા, કંસનો વધ કર્યો તો કાયદેસર રાજા કોણ બને? ભગવાન કૃષ્ણ બનવા જોઈએ. ભગવાને ઉગ્રસેનને રાજા બનાવ્યા. મથુરાના રાજા પોતે નો બન્યા, કોને રાજા બનાવ્યા છે? ઉગ્રસેનને. ઓકે, જરાસંઘ સાથે યુદ્ધ થયું ભગવાને ભીમની સહાયતાથી. ભીમે જરાસંઘનો વધ કર્યો. ત્યાં પણ કાયદેસર રાજા કોણ બને છે? ભગવાન. તો ત્યાં જરાસંઘનો જે પુત્ર છે જેનું નામ હતું સહદેવ, ભગવાને એને રાજા બનાવ્યો. અને ત્યાંથી નીકળી ગયા પછી ભગવાને રામ અવતારમાં વાલીનો વધ કર્યો. હવે આ બધી કથા પ્રસિદ્ધ છે, તમે જાણો છો, એટલે આના વિસ્તારમાં હું નથી જાતો. વાલીનો વધ કર્યો તો રાજા કોને બનાવ્યા? સુગ્રીવને. કાયદેસર જે રાજા જીતે છે એ અધિકારી છે, તો ભગવાન રામ રાજા નથી બન્યા, સુગ્રીવને રાજ્ય આપી દીધું, એનો રાજ્યાભિષેક કર્યો. અચ્છા, રાવણનો વધ કર્યો ભગવાને, તો રાજા કોને બનાવ્યા? વિભીષણને. ત્યાંય કાયદેસર લંકાના રાજા તો ભગવાન રામ જ બની શકે, પણ વિભીષણને રાજા બનાવ્યા. અચ્છા, શત્રુઘ્નજીને મોકલ્યા મથુરા લવણાસુરનો વધ કરવા માટે. તો લવણાસુરનો વધ જ્યારે થયો તો એ રાજ્ય કાયદેસર કોના અંડરમાં આવે? અયોધ્યાના અંડરમાં આવવું જોઈએ. ભગવાને શત્રુઘ્નજીને મથુરાના રાજા બનાવી દીધા. અને વનવાસ સમયે જ્યારે માતા કૈકેયીએ 2 વરદાન માગ્યા મહારાજ દશરથથી, અને ભગવાને વનમાં જવાનો નિર્ણય લીધો, તો ભગવાન રામ પાસે ઉચિત કારણ હતું. ભગવાન તર્ક આપી શકે કે આ રાજ્ય મારું છે, આ સિંહાસન ઉપર મારો અધિકાર છે, આ વરદાનમાં મારે કાંઈ લેવા દેવા નથી. ભગવાન પાસે એકદમ યોગ્ય તર્ક બધી જ વસ્તુ છે.
છતાં ભગવાને કીધું રાજા કોણ બનશે? ભરત. સિંહાસન ભરતજીને આપ્યું ને, ભગવાન રાજા નહીં બન્યા. નહીતર કહીએ કે ને માતા કહીને કે મેં થોડી વરદાન માગ્યા છે અને મારે શું લેવા દેવા છે આની યારે? મહારાજ દશરથ તો મૃત્યુ પામે તો વરદાન નહીં ખતમ. ભગવાન રાજા બને, ધર્મથી પણ કોઈ સમસ્યા નહોતી. છતાં ભગવાને ભરતજીને રાજા બનાવી દીધા અયોધ્યાના. તો ભગવાનના ચરિત્રમાં પણ આ દેખાય છે. તો અર્જુનના જીવનમાં જેટલા યુદ્ધ થયા કે ભગવાને પોતાના જીવનમાં જે પણ યુદ્ધ કર્યા છે, આ બધા યુદ્ધ બીજા લોકો માટે થયા છે. ન તો ભગવાને પોતાના માટે યુદ્ધ કર્યું છે, ન અર્જુને પોતાના માટે યુદ્ધ કર્યા છે. તો ભગવાનના મનમાં એક પ્રશ્ન થયો. ભગવાને પૂછ્યું, અર્જુન માની લે કે આ બધા યુદ્ધ જે થયા એ બીજા માટે છે, ઓકે, પોતાના માટે નથી, આવું આપણે સ્વીકારીએ. તો વિરાટ યુદ્ધમાં તો આના જ હતા સામે બધા. હવે એ પણ છે ને મહાભારતમાં, વિરાટ યુદ્ધ જ્યારે થયું તો આ જ પેનલ હતી આખી. તો ત્યારે તો હું નહોતો, તો ત્યારે યુદ્ધ શા માટે કર્યું વિરાટ યુદ્ધમાં? તો ત્યારે તને મોહ ન થયો કે આ મારા લોકો છે તો મારે એની હારે લડાઈ ન કરવી જોઈએ? વિરાટ યુદ્ધમાં તો કરી, અને એના ઈ તો આજે સામે છે, થોડાક નવા બીજા ભેગા થયા છે, પણ એને યાર તારે કાંઈ લેવા દેવા નથી. પણ વિરાટ યુદ્ધમાં જે સ્વજન હતા એ બધા જ અહીં છે. તો અર્જુને કીધું, પ્રભુ ત્યાં બે કારણ હતા. પહેલું, ગાયની રક્ષા, કારણ કે આ કૌરવોએ વિરાટનગરની ગાયોનું અપહરણ કર્યું હતું. તો ગાયોની રક્ષા કરવા માટે અર્જુન કે મેં એની હારે યુદ્ધ કર્યું. અને બીજું, એ યુદ્ધમાં મેં એને પરાસ્ત કર્યા છે, એને હરાવ્યા છે, એને માર્યા. અને એનું પ્રમાણ છે, હા મેં ઊભા છે આજે. ત્યાં મેં એને માર્યા નથી, મેં ખાલી હરાવ્યા છે એને. પણ અહીંયા તો આજે તો મારવાનો નિર્ણય થઈ ગયો છે, અહીંયા તો મારવા જ પડશે. તો અર્જુને એક તર્ક આપ્યો ભગવાનને. અર્જુન કહે છે કે તમે કંસને માર્યો, અને કંસને માર્યો પછી રાજા કોણ બનાવ્યા? બોલે ઉગ્રસેનને. ઓકે, તો આ દુર્યોધનને આપણે મારી નાખીએ તો રાજા કોણ બને? તમે વિચારો, કંસને માર્યા પછી રાજા ઉગ્રસેનને બનાવ્યા મથુરામાં, તો દુર્યોધન જો આ યુદ્ધમાં મરી જાય તો રાજા કોણ બને? કોણ બનશે? વાત સમજમાં આવી તમને? અર્જુનનો તર્ક સમજમાં આવે? કોણ રાજા બને? અચ્છા, પહેલા ઈ કે ઉગ્રસેન કોણ છે? કંસના બાપા. તો કંસના બાપા મથુરામાં રાજા બન્યા, તો હસ્તિનાપુરમાં કોણ રાજા બને? દુર્યોધનના બાપા જ બને ને ભાઈ. શું વિચારવાનું છે એમાં એટલું? ધૃતરાષ્ટ્ર. તો ભાઈ ધૃતરાષ્ટ્રને સિંહાસને બેહારી દેવા જોઈએ. તો ભગવાને કીધું, અર્જુન આમાં એક લોજિક છે. શું? ઉગ્રસેન જે છે એ ધર્માત્મા વ્યક્તિ છે. કંસે જ્યારે દેવકીના 6 પુત્રોની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો, એમને જેલમાં પૂરીને પ્રથમ પુત્રની હત્યા કરી, તો મહારાજ ઉગ્રસેને સેના તૈયાર કરી હતી કંસને મારવા માટે, કંસનો વિરોધ કરવા માટે. અને એટલા માટે કંસે શું કર્યું? ઉગ્રસેનને જ પકડીને જેલમાં નાખી દીધા. વાત સમજમાં આવી? ભલે એનો પુત્ર હતો પણ એને વિરોધ કર્યો. પ્રથમ પુત્રને માર્યો તો એણે તરત તૈયારી કરી કે આ દુષ્ટતા નહીં હાલે મથુરાની અંદર, કંસને પકડવા માટે. પણ ઉલટું થઈ ગયું, કંસે એને જ બંદી બનાવીને જેલમાં નાખી દીધા. વસુદેવ દેવકી એક જેલમાં હતા અને એક બીજી જેલની અંદર આ ઉગ્રસેન મહારાજને પૂર્યા હતા. અને ભગવાન કે આ ધૃતરાષ્ટ્રનું શું છે? બોલે આ દુર્યોધને જેટલા જેટલા ષડયંત્રો કર્યા, આ બધા ષડયંત્રોમાં આ દુર્યોધન એનું પ્લાનિંગ હતું પાંડવોને મારી નાખવા સુધીનું, એમાં પણ આ ધૃતરાષ્ટ્રએ સહયોગ કર્યો છે. આણે જીવનમાં ક્યારેય એના દીકરા નથી કીધું બેટા આ ન કરાય. સાંભળ્યું તે મહાભારતમાં કોઈ દી ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કીધું કે આ રહેવા દે, આ નથી કરવા જેવું? નહીં. તો ભગવાન કે ધૃતરાષ્ટ્ર અને ઉગ્રસેનમાં બહુ મોટું અંતર છે. એટલે દુર્યોધનને માર્યા પછી આ રાજ્ય ધૃતરાષ્ટ્રને અપાય એમ નથી, કારણ કે યોગ્ય નથી, માણસ યોગ્ય નથી. અને યોગ્યતા વગર તો કોઈને પદ ભગવાન આપતા નથી. આને બેહારવા જેવો નથી, નહીતર લોચો થઈ જાય આમાં.
અને ભગવાને સમજાવ્યું પછી કે જરાસંઘને માર્યો, માની લો અર્જુન કે જરાસંઘને માર્યો તો એના દીકરાને બેહાર્યો ને તમે ત્યાં. ભગવાન કે ન્યાય સમજવા જેવું છે. જરાસંઘ એટલો દુષ્ટ હતો, પણ એનો પુત્ર જે છે ને એ બહુ ધાર્મિક વૃત્તિનો હતો, એના વિચાર ધાર્મિક હતા, એટલે ભગવાને એને ત્યાં રાજાના રૂપમાં બેસાડ્યો છે. પણ અહીંયા વારસામાં બેહારાય એમ નથી, કારણ કે યોગ્યતા હોવી જોઈએ ને. તો વાલીને માર્યા પછી સુગ્રીવને સિંહાસન આપ્યું, કારણ કે સુગ્રીવ ભક્ત છે, ભગવાનને શરણાગત છે. રાવણને માર્યા પછી વિભીષણને શાસન આપ્યું ભગવાને, કારણ કે વિભીષણ પણ ભક્ત છે, ધાર્મિક વ્યક્તિ છે. તો સારા વ્યક્તિઓ જો સિંહાસન ઉપર આવે તો જ પ્રજાનું કલ્યાણ થવાનું છે. એટલા માટે ભગવાને કીધું કે અહીંયા પ્લાન થોડો ચેન્જ છે, કે દુર્યોધનના મર્યા પછી ધૃતરાષ્ટ્રને શાસન આપી શકાય એમ નથી. અને આટલા વર્ષ આપ્યું જ છે ને, સિંહાસન ઉપર બેઠા છે ને, જોઈ લો એનું પરિણામ શું છે, કે દુર્યોધનની દુષ્ટતામાં એણે વધારો કર્યો છે, પણ આ દુર્યોધનને ક્યારેય રોકવાનો પ્રયાસ કર્યો નથી. આ મોટો પ્રોબ્લેમ છે. તો અર્જુન કહે છે પ્રભુ હવે મને સમજાઈ ગયું બધું. હું સમજાઈ ગયું? એ કે અમે જે આ પાપ કરવા તૈયાર થયા છીએ ને, આ પાપનું કારણ શું છે એ મને સમજમાં આવી ગયું. તો ભગવાને કીધું પાપનું કારણ શું છે? તો કે પાપ જે છે ને 6 જગ્યાએથી જન્મ લે છે. પાપની 6 માતા છે. કોણ છે? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરી. આ 6 પાપની માતાઓ છે. તો અર્જુન કહે છે મને ખબર પડી ગઈ છે કે કઈ માતાથી અમારે આ પાપને જન્મ આપવાનો છે. કઈ? બોલે લોભ. યદ રાજ્ય સુખેન લોભેન. આ રાજ્ય સુખનો જે લોભ છે એ જ અમારા પાપનું મૂળ કારણ છે. અને એટલા માટે અમારે લડવાનું થતું નથી. છોડી દઈએ ને, રાજ્ય જેને લેવું એ લે, અમારે આ સુખ જોતું, કારણ કે આ યુદ્ધ રાજ્યના લોભે થશે તો અમને પાપ લાગશે. હવે ધ્યાનથી સમજજો વાતને. અર્જુનની બુદ્ધિમાં એ વિચાર છે કે લોભના કારણે અમે પાપ કરવા જઈ રહ્યા છીએ. તો પાપના 3 કાર્યક્ષેત્ર છે: શરીરથી, મનથી અને વાણીથી. 3 પ્રકારે પાપ થાય. તો આ 3માં અર્જુનને કયું પાપ લાગવાનો ભય છે? અર્જુન કયા પાપથી ડરે છે? વિચાર કરો. 3 પ્રકારના કાર્યક્ષેત્ર છે પાપના: શરીર, મન અને વાણી. તો અર્જુનને કયા પાપનો ડર છે? શરીરના, મનના કે વાણીના? શરીરના. સમજાવો કેવી રીતે? તમે જવાબ આપ્યો તો કઈક લોજિક હશે ને એની પાછળ. શરીરનું પાપ દેખાય છે આમાં? છે કોઈ લોજિક શરીરના પાપ પાછળનું? મારવાના છે એટલે, શરીરોને મારવાના છે એટલે, કોઈ તથ્ય નથી એમાં. ઓકે, સેકન્ડ, મનના. સમજાવો કેવી રીતે? ક્રોધ મનમાં, લોભ. યસ. અર્જુના વિચાર કરી રહ્યા છે. આ હજી કાંઈ થયું નથી. અર્જુને કોઈને માર્યા નથી. કોઈકને મારી નાખીએ પછી ખબર પડે પાપ લાગ્યું. અર્જુને કોઈને માર્યા નથી હજી. અર્જુન કેવલ મનથી વિચાર કરે છે. અને લોભનું નિવાસ સ્થાન પણ મન છે. તો વાણીનું પણ પાપ નથી, આ મનનું પાપ છે. અર્જુન જે વિચારે છે રાજ્ય સુખનો લોભ, કારણ કે લોભ મનમાં બેઠો છે. તો અર્જુન વિચારે છે કે અમને જો રાજ્ય સુખની લાલસા છે તો પાપ તો લાગશે. અને મૂળ કારણ શું છે આનું? આ તો આપણા વિચારમાં છે, એક તર્ક છે. આચાર્યગણ શું કહે છે? મનથી અર્જુનનું પાપ કેમ છે? એનું કારણ છે કે અધર્મને મનથી પણ સહન કરે
તો એ પણ પાપનો અધિકારી છે. તો દુર્યોધન જે અધર્મ કરી રહ્યો છે એને અર્જુન તો મનથી સહન કરી રહ્યા છે ને. આ પણ અધર્મ છે શાસ્ત્ર અનુસાર. અધર્મને સહન કરવો એ પણ અધર્મનું લક્ષણ છે. અને અધર્મનું ફળ શું છે? પાપ. તો અર્જુનને જે પાપ લાગવાનું છે એ મનના કારણે છે. મૂળ સિદ્ધાંત આ છે. અને મન અધર્મ સહન કરે ક્યારે? જ્યારે લોભ હોય. વાત સમજમાં આવી છે? તો લોભ જે છે એ પાપનો બાપ છે. આપણે પહેલા ચર્ચા કરી. પાપનો બાપ કોણ છે? લોભ. ઓકે. તો અર્જુન એવો તર્ક કરે અથવા આપણા મનમાં વિચાર આવે કે ભાઈ અર્જુનને યુદ્ધ કરવું જ નથી તો ભાઈ પાપ કેમ લાગે? તમે કાંઈ કાંડ કરો જ નહીં તો તમને પાપ કેમ લાગે? અહીંયા વાત તો એ છે કે અર્જુન યુદ્ધ નહીં કરે તો એને પાપ લાગશે. એ એક વિચાર ભગવાનનો છે. અર્જુનનો વિચાર એ છે કે જો હું યુદ્ધ કરીશ તો મને પાપ લાગશે. અને ભગવાન એ છે કે યુદ્ધ નહીં કરે તો પાપ લાગશે. કાંઈ કર્યું નથી તોય હા, અમુક કામ એવા છે ન કરવી તો પાપ લાગે. 2.33 આગળ આવશે. શું કહે છે? કે સ્વધર્મનો ત્યાગ જે છે એ પણ પાપ છે. દોષ લાગે. કોઈ પોતાના કર્તવ્યનો ત્યાગ કરી દે તો એનો દોષ લાગે છે. તો અર્જુન ક્ષત્રિય છે અને જો એ યુદ્ધનો ત્યાગ કરી દે તો એને પણ દોષ લાગવાનો છે. આ 2.33માં ભગવાન આગળ કહેશે. પણ જો અર્જુનમાં લોભ નથી તો અર્જુન કયા કારણે યુદ્ધનો ત્યાગ કરે છે? હાલો, અર્જુન તો ભક્ત છે અને એણે અહીંયા તો કહી દીધું કે રાજ્ય અને સુખનો લોભ. તો લોભ તો અર્જુનમાં છે નહીં. અર્જુને પહેલા કીધું નથી જોતું રાજ્ય, નથી જોતું આ સુખ. એનો મતલબ હવે અર્જુનમાં લોભય નથી. લોભય નથી અને અર્જુનને યુદ્ધય નથી કરવું. તો અર્જુનને શા માટે પાપ લાગે? વાત સમજાય છે હું બોલું છું કે બધું ઉપરથી જાય છે? એમના થોડુંક અઘરું પડે છે. સમજો, અર્જુનમાં લોભ તો નથી. અત્યાર સુધી જે વાત અર્જુને કરી એનાથી આટલું તો ક્લિયર થઈ ગયું છે ને. એને લોભ નથી. અને અર્જુન કે મારે યુદ્ધ પણ નથી કરવું. તો યુદ્ધ ત્યાગનું પાપ તો કરે છે અર્જુન. કારણ શું છે? કારણ એ છે કે અર્જુન લોભને પાપનું મૂળ માને છે. કે પાપ લાગવાનું કારણ શું છે? લોભ છે. શ્લોકમાં ક્લિયર છે. લોભ શબ્દ અર્જુને પ્રયોગ કર્યો છે. ઓકે. પણ પાપનું આ એક કારણ નથી. પાપના 6 કારણ છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને માત્સર્ય. તો અર્જુને પાપનું કારણ લોભને સ્વીકાર કર્યો. હવે કૃષ્ણનો દ્રષ્ટિકોણ અલગ છે. ભગવાન કહે છે અર્જુનને પાપ લાગવાનું છે મોહના કારણે. અર્જુન એક જ એંગલ વિચારે છે કે લોભથી જ પાપ લાગે. નહીં, આપણે પહેલા સાંભળી લીધું કે પાપનો બાપ કોણ? લોભ. મતલબ લોભ ન હોવો જોઈએ. અરે ભાઈ, લોભ નથી તો મોહ હોય તો પાપ ન લાગે? એને 6 માતાઓ છે પાપની. એને બાપ ભલે એક હોય પણ માં કેટલી છે? 6. એ તો કોઈ પણ અનર્થમાંથી પાપ જ પ્રવૃત્તિ થવાનું છે ને. તો અર્જુનની લોભના વિચારમાં એને થઈ ગયું કે ભાઈ રાજ્યનો લોભ છોડી દીધો, અમે પાપથી બચી જાઉં. પણ ભગવાન કહે છે કે એ યુદ્ધનો ત્યાગ જે છે એની પાછળનું કારણ શું છે? મોહ છે. અર્જુનને એ નથી સમજાતું અત્યારે. ભગવાન બરાબર સમજે છે કે ક્યાં હલવાણો છે. કૃષ્ણ જાણે છે એટલે ભગવાન બોલવા દે આને. એને હજી અંદરથી ફિલોસોફી કેટલીક નીકળે છે. ભગવાન બોલવા દો આને. અચ્છા, લોભના કારણે પાપ લાગે છે? નહીં, ઓલો ભગવાન કે મોહ ઊંડે ઊંડે ઘૂસી ગયો છે અંદર, એ નથી ખબર પડતી. અચ્છા, લોભ શું છે? તમને કોઈ પૂછે લોભ એટલે શું?
પહેલી વાર સાંભળ્યો શબ્દ? નહીં. બહુ વાર સાંભળ્યું છે. તો લોભ કોને કહેવાય? એનો પર્યાયવાચી શબ્દ છે, સમાનાર્થી. લોભ એટલે લાલચ. હોય એના કરતા વધારે પામવાની ઈચ્છા. તો અર્જુન પાસે કાંઈ નથી. નહીં, વાત ખોટી નથી કે જે છે એના કરતા વિશેષ પામવાની ઈચ્છા પણ લાલચ છે. પણ શાસ્ત્રમાં લોભનો અર્થ છે પોતાની ઇન્દ્રિય તૃપ્તિની જે કામના છે એ શું છે? લોભ. લાલસા હોય ને, આપણને કોઈ વસ્તુ બહુ ભાવતી હોય તો લોભ થાય કે આ મળી જાય તો. કોઈ સારું જોવાની ઈચ્છા હોય તો લોભ થાય, આ જોવા મળી જાય તો પોતાની ઇન્દ્રિયોને સંતુષ્ટ કરવા માટેની જે ઈચ્છા, કામનાઓ જે છે એનું નામ શું છે? લોભ. ક્લિયર સમજો આ વાતને. આ બહુ, કારણ કે આ નહીં સમજાય તો ગીતા નહીં સમજાય. અચ્છા, મોહ શું છે? એનાથી ઊંધું, બીજા લોકોની ઇન્દ્રિયોની તૃપ્તિની કામના, આ છે મોહ. પોતાની ઇન્દ્રિય તૃપ્તિની કામના છે લોભ, અને બીજાની ઇન્દ્રિય તૃપ્તિની કામના છે મોહ. સમજમાં આવી ગયું લોભ અને મોહમાં શું અંતર છે? ઓકે. જ્યારે ન કરવાનું હોય ત્યારે કરે. દારૂ ન પીવાય, લોકો પીવે છે. મતલબ નથી કરવાનું છતાં એ કરે છે. અને જ્યારે કરવાનું છે ત્યારે ન કરે. પોલીસ, માની લો રસ્તા ઉપર કોઈ ગુંડાઓ કોઈને મારતા હોય અને પોલીસવાળા ઊભા રહીને જોતા હોય તો એ શું છે? પાપ લાગશે પોલીસવાળાને? નિશ્ચિત રૂપે. કેમ? એનું કર્તવ્ય છે કે એ ક્રાઇમ થતા રોકે. પણ જો એની નજર સામે ક્રાઇમ થઈ રહ્યો છે અને કાંઈ કરતા નથી તો ભલે એણે કાંઈ નથી કર્યું તોય એને પાપ લાગશે. પાપ લાગવાનું કે નહીં? અને જ્યારે ન કરવાનું હોય, માનો કે દારૂ નથી પીવાનો અને ઓલો પીવે તો પાપ લાગશે. તો બે વસ્તુ છે, અમુક કર્મ કરવાથી પાપ લાગે ને અમુક ન કરવી તોય પાપ લાગે. તો આપણે એમાં સતર્ક છીએ. દુનિયામાં ઘણા લોકો સતર્ક છે કે ભાઈ આ ન કરાય, નશો ન કરાય, સતર્ક છે. પણ અમુક કામ છે એ હાવ નહીં કરો તોય પાપ લાગવાનું છે. જેમ કે કર્તવ્ય પાલન. પોલીસનું કર્તવ્ય છે નજર સામે ક્રાઇમ થઈ રહ્યો છે તો એને રોકવાનું, અને જો એ નહીં રોકે તો પાપ લાગવાનું છે. તો ક્ષત્રિયનો ધર્મ છે યુદ્ધ લડવું અને જે દોષી છે, મતલબ અધર્મ જે પાલન કરી રહ્યા છે એને મારવા. અને જો આ નહીં કરે તો એને પાપ લાગશે. જો આ ભગવાનનો દ્રષ્ટિકોણ છે, અતિ સૂક્ષ્મ છે. અર્જુન વિચારે છે લોભના કારણે પાપ લાગવાનું છે, ભગવાન કહે છે નહીં, મોહના કારણે પાપ લાગવાનું છે. યુદ્ધ નહીં કરે, અને નહીં કરવાનું કારણ શું છે? સ્વજનો પ્રત્યેનો મોહ, એટલે પાપ લાગશે. તો અર્જુનનો સ્થૂળ દ્રષ્ટિકોણ છે, ભગવાનનો સૂક્ષ્મ દ્રષ્ટિકોણ છે. બહુ સમજવા જેવી વાત એ છે કે આજે અર્જુનની જે સ્થિતિ છે, અર્જુન મોહના કારણે ધીરે ધીરે પોતાના કર્તવ્યથી પતિત થઈ રહ્યા છે. એનું કારણ લોભ નથી, મોહ છે. પણ અર્જુનનું ડાયરેક્શન જ વિચારવાનું આખું ગલત દિશામાં છે. એ લોભને પકડીને બેઠા છે. મોહ તો એને ક્યાંય ઊંડે ઊંડે વિચાર નથી અર્જુનના કે હું મોહના કારણે આમાં અટવાઈ ગયો છું. તો સમજવાની વાત એ છે કે એક જીવનો દ્રષ્ટિકોણ છે, મતલબ આપણી વિચારધારા, આપણો મત, અને એક ભગવાનનો દ્રષ્ટિકોણ છે, ભગવાનની વિચારધારા, એનો મત. તો જીવ અને ભગવાનનો દ્રષ્ટિકોણ જ્યારે એક થાય, આનું નામ કૃષ્ણ ભાવનામૃત છે. ઘણા લોકો કે આપણે ભક્ત બનવાનું, ભક્તિ કરવાની, એટલે હું ભગવાનના દ્રષ્ટિકોણ ઉપર ચાલવાનું છે.
આપણે શું માનીએ છીએ, આપણે શું વિચારીએ છીએ, બની શકે એ ભગવાનના દ્રષ્ટિકોણથી સહી ન પણ હોય. આપણે ગમે એટલું માનતા હોય કે નહીં નહીં હું જે માનું છું એ જ બરાબર છે, એ જ પરમ સત્ય છે, પણ રિયાલિટી એ પણ હોય કે ભગવાન કંઈક અલગ વિચારે છે, એનો દ્રષ્ટિકોણ કંઈક અલગ છે. તો જીવ આપણે દ્રષ્ટિકોણ બદલવો પડશે, ભગવાન નહીં બદલે. કેમ? કારણ કે એ ક્યારેય રોંગ હોતા નથી. ભગવાન ઓલવેઝ રાઈટ છે, આપણે રોંગ હોઈએ છીએ. એટલે આપણે આપણો દ્રષ્ટિકોણ ભગવાનના દ્રષ્ટિકોણથી મેચ કરવાનો છે. અને જીવ અને ભગવાનનો દ્રષ્ટિકોણ જ્યારે સમાન થઈ જાય ત્યારે એ કૃષ્ણ ભાવના ભાવિત બને છે. ગીતામાં આ થયું છે. બહુ સુંદર વાત છે, સમજવા જેવી. ઘણીવાર આચાર્યો કહે છે કે જીવની ઈચ્છા જ્યારે ભગવાનની ઈચ્છા સાથે ભળી જાય ને, આનું નામ ભક્તિ છે. જ્યાં સુધી આપણી ઈચ્છા ઉપર આપણે ઊભા છીએ સ્વતંત્ર, કે નહીં હું આ માનું છું તો આમ જ થશે, મારો આ વિચાર છે તો આમ જ કરવાનું, મને એમ લાગે છે આ કરવાનું તો આમ જ થશે, નહીં, ભગવાન શું વિચારે છે, ભગવાન શું કહે છે, એ વધારે મહત્વપૂર્ણ છે. અને ભગવાનનો જે દ્રષ્ટિકોણ છે એના દ્રષ્ટિકોણમાં આપણે જોડાવાનું છે, નહીં કે એના બદલવાની વેઇટ કરવાની છે કે નહીં આપણી હારે મેચિંગ થાય એનું ત્યારે વાત. એ તો થાય જ નહીં, કારણ કે આમ તો આપણે છત્રીનો આંકડો લઈને બેઠા છે એની હારે, ઉલટા જ ચાલીએ છીએ ને ભગવાનથી. તો સન્મુખ થવું પડશે. અને એ સન્મુખ થવા માટે આ તત્વને સમજવું જરૂરી છે. આ ગીતાનો મૂળ પાયો છે. એટલે આ શ્લોક જે છે ને એ અતિ મહત્વપૂર્ણ છે આખા અધ્યાયમાં. કારણ કે ભગવાનને ધ્યાનથી સાંભળી રહ્યા છે અને એ જોઈ રહ્યા છે અર્જુન, અને અર્જુન હવે ધીરે ધીરે આ છેલ્લો શ્લોક છે એના સ્વજનના વિષયમાં. હવે સ્વજનને યાદ નહીં કરે, પછી લાસ્ટ જે કાંઈ ભાવ હતો એ અહીં પ્રગટ થઈ ગયો અર્જુનનો. આના પછી હવે કંઈક અલગ વાત ચાલશે આગળ. તો અર્જુન કહે છે કે હું લોભના કારણે અહીંયા ઊભો છું. અને ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન શું કહે છે? મારો મોહ નષ્ટ થયો છે. હવે બેયને તમે ભેગું કરો. 18મા અધ્યાયમાં ભગવદ્ ગીતાનો ઉપદેશ સમાપન કર્યો ભગવાને, અને અર્જુનને પૂછ્યું, અર્જુન હવે શું લાગે છે? તો અર્જુન કહે છે, નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધા ત્વત પ્રસાદાન્મય અચ્યુત સિત અસ્મિન ગત સંદેહ કરીશ્ય વચનમ તવ. આજનો શ્લોક યાદ કરો. શું કહે છે? યદ રાજ્ય સુખ લોભેન, કે પ્રભુ હું તો લોભના કારણે અહીંયા છું, અર્જુન કહે છે. અને આખી ગીતા સાંભળ્યા પછી જ્યારે ભગવાને કન્ક્લુઝન પૂછ્યું તો શું કહે છે? મારો મોહ નષ્ટ થયો. તો જાવો તો લોભ જોઈને. અને અર્જુન શું કહે છે? મારો મોહ વયો ગયો છે. તો પહેલી વાત તો એ થઈ કે આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુનને એક વાત ખબર પડી કે હું અહીંયા લોભના કારણે નથી અટવાણો, મોહના કારણે અટવાણો છું. અર્જુન સ્વતઃ સમજે છે. ભગવાને નથી કીધું અર્જુન તું મોહમાં છો. અર્જુન સ્વતઃ સમજે છે કે મારો દોષ લોભ નથી, મોહ છે. અને ભગવાને જ્યારે પૂછ્યું ને ત્યારે આ શ્લોક દ્વારા અર્જુને પ્રમાણ આપી દીધું, પ્રભુ નષ્ટ મોહ, મારો મોહ નષ્ટ થઈ ગયો છે. નકર કહેવું જોઈએ ને લોભ નષ્ટ થવો જોઈએ. આજે પ્રશ્ન શું છે અર્જુનનો? લોભને લઈને. અને નાશ થયો છે મોહ. તો માની લો ભગવાન કે અર્જુન વાત તો પહેલા લોભની હતી, તો મોહ કેમ નષ્ટ થયો? તો એનું કારણ એ છે કે આપણો વિચાર અલગ છે અને ભગવાનનો દ્રષ્ટિકોણ અલગ છે. પણ પછી અર્જુનને સમજાઈ ગયું કે આપણે તે ભગવાનના દ્રષ્ટિકોણથી આપણા દ્રષ્ટિકોણને જોડવાનો છે. તો ગીતા સાંભળ્યા પછી જો આ સૂક્ષ્મ પરિવર્તન નહીં આવે તો આ ઠીક નથી. મતલબ આપણું શ્રવણ બરાબર નથી, અથવા આપણે સાંભળ્યું છે એમાં કાંઈક કમી છે, કાંઈક દોષ રહી ગયો છે, આ શ્રવણ બરાબર નથી. પણ અર્જુનની જેમ પ્રારંભમાં તો આપણો દોષ પણ લોભ છે. જો તમે વિચાર કરો તો સાંસારિક લોભ, એના કારણે જ આપણે અટવાણા છીએ. પણ રિયાલિટી શું છે ખબર? દોષનું કારણ મોહ છે. એ ગીતા સાંભળ્યા પછી સમજાશે. અને અર્જુનની જેમ જ્યારે સ્મૃતિ આવી જશે ને પાછી, ત્યારે એ મોહ પણ નષ્ટ થઈ જશે. તો આખી ગીતા સાંભળ્યા પછી જો સૂક્ષ્મ પરિવર્તન આપણી અંદર નથી થતું તો આ શ્રવણ જે છે એ ફેલ છે. ગીતા એટલા માટે છે કે લોભથી મોહની આ સફરને પરિપૂર્ણ કરવાની છે. લોભનો પણ નાશ કરવાનો છે અને મોહનો પણ
નાશ. તો અનર્થોથી નિવૃત્તિ થાય, આ ગીતાનું અસલી શ્રવણ છે, આ વાસ્તવિક શ્રવણ છે. અને અહીંયા સુધી અર્જુને સગાનો બહુ વિચાર કર્યો, આ શ્લોક સુધી. હવે પછી નહીં થાય આગળ, હવે હગા નહીં આવે, કારણ કે હવે પછી જિજ્ઞાસા આવશે બધી. બીજા અધ્યાયમાં થોડા શ્લોકો જશે પછી જિજ્ઞાસા શરૂ થશે. પણ એક વિચાર તો એ આવે કે અર્જુને જે પોતાના સગા સંબંધી માટે વિચાર્યું, કળિયુગમાં કોણ વિચારે છે આટલું? અર્જુનને કેટલી ચિંતા છે એના સગાના મરવાની, એની હગા કેવા જ પાછા. આપણા જે છે ને એનાથી ખતરનાક છે આના. આપણા જ ખાલી નાની મોટી જમીનો લઈ ગયા, 2-5 લાખ ન દીધા હોય કે આવી બધી માથાકૂટ હોય, આપણે જુદા થયા ત્યારની, આનું હાવ આખે આખું જ ઉપાડી લીધું, સીધા હાવ કોરા કરીને વનમાં મોકલી દીધા છે. તો અર્જુન એને બચાવવાની વાત કરે છે. જો મતલબ કેટલો ઊંડો વિચાર છે અર્જુનનો પોતાના સગા પ્રત્યે. પણ આ વિચારનું કારણ શું છે? મોહ છે. જે ઊંડે ઊંડે ક્યાંક હૃદયમાં એ મોહ છે, એના કારણે અર્જુન આ બધું વિચારી રહ્યા છે. અને નહીતર કળિયુગમાં કોઈ વિચારે સગા માટે એટલું? પિક્ચર તો સમાજનું તમારી સામે છે. એકવાર એક ભક્ત પ્રભુપાદ પાસે આવ્યા, એ જ આ મેરેથોનનો મહિનો, ગીતા મેરેથોન. અને એ ભક્તએ જોયું કે જ્યારે પુસ્તક વિતરણ કરવા ગયા ને, તો એક વ્યક્તિએ ભગવદ્ ગીતા કચરામાં નાખી દીધી. ભગતને બહુ દુઃખ લાગ્યું. આવ્યા અને પ્રભુપાદજીને કીધું કે પ્રભુપાદ, આપણે આ વિતરણ તો કરાવીએ છીએ, પણ લોકો ભગવદ્ ગીતા કચરામાં નાખી દે છે. તો એને થયું કે પ્રભુપાદ હું ઉત્તર આપશે. પ્રભુપાદજીએ કીધું કે કળિયુગમાં લોકો તાજા જન્મેલા બાળકને કચરામાં ફેંકી દે છે, આ ગીતા નાખી દે એમાં શું મોટી વાત છે? જેનો જન્મ હજી હમણાં થયો છે, આવા બાળકોને લોકો ફેંકી દે છે કચરામાં. વિદેશોની અંદર તો વર્ષોથી આ ચાલે છે. હવે મુંબઈ જેવા શહેરોમાં આ પ્રારંભ થઈ ગયું છે. લોકો ગર્ભ ફેંકી દે છે. એકવાર તમાલ કૃષ્ણ મહારાજને પ્રચાર માટે ચાઇના મોકલ્યા પ્રભુપાદજીએ. એ સમયે તો મંદિરો હતા નહીં, તો એક હોટલમાં રોકાણા તમાલ કૃષ્ણ મહારાજ. નીચેથી બહુ સ્મેલ આવતી હતી, ગંદી સ્મેલ. તો એક દિવસ એ જ હોટલની બહાર જોયું, 2-4 દિવસ પછી લોકો ધરણા પ્રદર્શન કરવા આવ્યા, આંદોલન. તો તમાલ કૃષ્ણ મહારાજે પૂછ્યું કે તમે લોકો આંદોલન કેમ કરો છો? બોલે અહીંયા એક વાનગી મળતી હતી, એક આઈટમ મળતી હતી, હવે બંધ થઈ ગઈ, કે હવે નથી મળતી. તો મહારાજને સારું, એવી કઈ આઈટમ બંધ કરી, લોકો આંદોલન કરવા આવી ગયા રેસ્ટોરન્ટ નામે? ત્યારે એણે કીધું કે નવજાત બાળકોને ફ્રાય કરીને લોકો, ન્યાય એક ડીશ છે ચાઇનામાં, ગર્ભમાંથી જે બાળક જન્મ લે ને એને મારીને એને ત્યાં એક વાનગીના રૂપમાં પીરસવામાં આવે અને લોકો આ ખાય છે. એ જમાનાની વાત કરું છું. તો અત્યારે તો ક્યાં પહોંચી ગયો છે તમે વિચારો. આ કળિયુગની સ્થિતિ છે. તો આવા ગર્ભને જો લોકો ત્યાગ કરી દેતા હોય, ભ્રૂણમાં એ બાળકને જો મારી નાખતા હોય, તો ગીતા કચરામાં નાખી દે, કઈ મોટું આશ્ચર્ય છે? કળિયુગ કેટલા ખતરનાક સ્તરથી પ્રચારિત થઈ રહ્યો છે. અને એટલા માટે આપણું કર્તવ્ય છે કે આ પ્રચારની કેટલી જરૂર છે જુઓ. કારણ કે આસુરી વૃત્તિમાં જઈ રહ્યા છે લોકો. અને પાપ તો એક લિમિટ સુધી સમજી શકાય, પણ એ પાપના સ્તરમાં કેટલા નીચે ઉતરવાના છે આની કોઈ કલ્પના નથી આ કળિયુગમાં. ઘણીવાર લોકો પૂછે ને, ગીતા વિતરણ શા માટે કરવાનું છે, શું કામ આ જરૂરી છે? સમાજને બચાવવાનો આનાથી ઉત્તમ માર્ગ બીજો કોઈ નથી. આ મોહની સ્થિતિ જુઓ કે પોતાના જીભના ટેસ્ટ માટે એક નવજાત બાળકને મારીને ખાવું, આવું તો સતયુગથી લઈને આજ સુધીના કોઈ રાક્ષસોના ઇતિહાસમાં નથી. પૂતનાય બાળકોને મારતી હતી કમસે કમ 7 વર્ષ 5 વર્ષની એજ વાળા હોય ને, એમાં એનો ક્રમ હતો 0 થી 7 સુધીના. એને આજે લોકો આ સ્થિતિમાં આવી ગયા છે. આ મનુષ્ય આને કેવી રીતે કહી શકાય? બિલકુલ અસુરો બની રહ્યા છે. આ કળિયુગ છે, પ્રારંભ છે. હજી આનું તાંડવ બહુ અલગ છે આખું. કારણ તમે જો સગા સંબંધીઓની જે આસક્તિ છે ને, આ હકીકત બહુ ઊંડી હોય અને આપણે અનુભવીએ છીએ. ક્યારેક ક્યારેક ભક્તોમાં એવું જોવામાં આવે કે
આપણે એને કહીએ કે કેમ આમ, એ કે અમારા બધા ન્યા જાય ને એટલે અમે ન્યા જઈએ. છે આસક્તિનો જ એક પ્રકાર છે. કેમ તો કે અમારા ફેમિલીવાળા ન્યા જાય બધા એટલે અમારે ન્યા જવાનું. એને સત્યથી તત્વથી કોઈ મતલબ નથી. ફેમિલી ન્યા છે એટલે ન્યા જવું છે. અને તમે જોયું હશે હિન્દી પિક્ચરોમાં કે ઓલા હીરોને બાંધી દે, પછી ઓલો વિલન મારતો હોય ત્યાં સુધી વાંધો ન હોય, પણ જેવી એની માને પકડીને લાવે સામે, અને પછી જે જોશ આવે હીરોમાં, ખબર છે ને, ગમે એ પિક્ચરમાં આ સ્ટોરી છે હિન્દીમાં, કે હીરોમાં જોશ ક્યારે આવે, જ્યારે એના કોઈ સગા સંબંધીને પકડીને આવે એને, અને પછી વિલન ગયો કામમાંથી. ત્યાં સુધી નોર્મલ હોય, બાંધેલો હોય, એમના માર ખાતો હોય એને. તો સંબંધીઓને કોઈ જોવે ને એટલે ભાવના જાગે અંદર. કેમ? કારણ કે એટેચમેન્ટ એમાં છે ને, કૃષ્ણમાં નથી. નહીંતર ભગવાનને જોઈને ભાવ જાગે, પણ એમાં નથી જાગતો. એને જોયું તો આ રાધા દામોદર, એ તો છે ને, હવે રોજ તો દર્શન આના તો કરીએ જ ભાઈ. ભગવાનને જોઈને ભાવ નથી આવતો, પણ સગાને જોઈ ગયા તો તરત ભાવ પ્રગટ થઈ જાય છે. પણ છતાં શીલ પ્રભુપાદી તાત્પર્યમાં કહે છે કે કળિયુગમાં સગાની હત્યાઓ પણ જોવામાં આવે છે. લોકો મારી નાખે છે ને પોતાના સગા ભાઈને, સગા માતા પિતાને, પોતાના સ્વજનોને, પત્નીને, પતિને, બાળકોને. આજે આટલા નિકટતમ સ્નેહીઓની હત્યા કરતા પણ લોકો અચકાતા નથી. તો આ કળિયુગનું એક વિશેષ સ્વરૂપ છે. પણ અર્જુન કહે છે કે આ મારા સંબંધી છે અને હું આને મારું નહીં. અંતે અર્જુન ભગવાનનો દ્રષ્ટિકોણ બોલે છે. નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધા, કે હે પ્રભુ મારો મોહ નષ્ટ થયો. ગીતાના એન્ડમાં આવી ગયા ભગવાનના દ્રષ્ટિકોણમાં. એનો અર્થ એ છે કે કૃષ્ણ ભાવના ભાવિત થવું આ મનુષ્યનું લક્ષ્ય છે. ગીતા સાંભળ્યા પછી આપણે કેવી રીતે કૃષ્ણ ભાવના ભાવિત બનવાનું છે? તો આપણી જે સ્થૂળ ચેતના છે એનાથી આપણે સૂક્ષ્મ ચેતનાના સ્તર પર જવાનું છે, અને સૂક્ષ્મ ચેતનાના સ્તરથી ભગવાનની ચેતનાના સ્તર સુધી જવાનું છે. આ ગીતાનો ક્રમ છે, ગીતાની યાત્રા છે. આ સ્થૂળથી સૂક્ષ્મ, સૂક્ષ્મથી કૃષ્ણ. આને શીલ પ્રભુપાદજીએ કીધું છે કૃષ્ણ કોન્શિયસનેસ. આ સ્તર છે. અને ચેતના ભગવાનમાં લાગે, ચેતના કૃષ્ણમય બને, આ સંપૂર્ણ ભગવદ્ ગીતાનો સાર છે. તો કળિયુગની અંદર કળિયુગના આ બધા દોષોથી બચવાનો સૌથી બેસ્ટ ઉપાય જે છે એ ઉત્તમમાં ઉત્તમ ઉપાય છે હરે કૃષ્ણ મહામંત્રનો પ્રચાર. જેટલા લોકો મહામંત્રના આશ્રયમાં આવશે એટલા લોકો કળિયુગના આ તાંડવથી બચવાના છે, અને બાકી બધી દુનિયા એનો ભોગ બનવાની છે. એટલા માટે પ્રચાર પણ જરૂરી છે, અને એનાથી વધારે જરૂરી છે આપણી પોતાની ચેતના કૃષ્ણ ભાવના ભાવિત બને. આ ભગવદ્ ગીતાનો સારરૂપ શ્લોક છે. જેવી રીતે 18મા અધ્યાયને માનીએ છીએ ને સાર, આ પણ પહેલા અધ્યાયમાં સારરૂપ શ્લોક છે. અને આને સમજવાથી જ ગીતાની જર્ની આખી સમજમાં આવશે કે આપણે જે સ્તર પર છીએ ત્યાંથી મોહને નષ્ટ કરીને આપણી ચેતના જે છે ને ભગવાનમાં જોડવાની છે. હરે કૃષ્ણ. શીલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.